ગુડ આફ્ટરનૂન. નમસ્કાર વિદ્યાર્થીઓ અને વાલી મિત્રો. ધોરણ 3 અંગ્રેજી. વેલકમ વિદ્યાર્થીઓ. જુઓ વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા શુક્રવારે આપણે શીખ્યા વોટ ઇઝ ધેટ યુનિટ 12, બરાબર. એમાં મેં તમને સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થ લખાવ્યા છે અને મોઢે કરવા આપ્યા હતા લેસનમાં. હવે આજે તમને મારે નીચેના વાક્ય જે છે તેને અંગ્રેજીમાં આપેલા છે, એ વાક્યના અંગ્રેજી ઉચ્ચાર અને ગુજરાતી અર્થ અને એના જવાબ પણ આપેલા છે. એના પણ અંગ્રેજી ઉચ્ચાર અને ગુજરાતી અર્થ જે હું તમને નોટમાં લખીને બતાવીશ, અને તે તમારે અત્યારે ચોપડીમાં પહેલાં જોવાના છે અને પછી નોટમાં જે બતાવું તે બંને રીતે જોવાના છે. 6 વાક્ય છે અને એના જવાબ, એટલે 6 દુ 12 વાક્ય થશે. અને આ જ વાક્ય તમારે બરાબર લખવાના. ઉચ્ચાર ઘણીવાર પૂછાય, ઘણીવાર ગુજરાતી અર્થ લખવાનો પૂછાય, તો તમને આવડવા જોઈએ. તો હવે આપણે ચોપડીમાં જોઈએ. પાનું નંબર 21 ઉપર યુનિટ 12 એટલે કે યુનિટ 12, વોટ ઇઝ ધેટ પેલું શું છે. તો હવે ચોપડી કાઢો પાનું નંબર 21 ઉપર. જો વિદ્યાર્થી મિત્રો, પેજ નંબર 21 એટલે કે 21, યુનિટ નંબર 12 એટલે કે 12, વોટ ઇઝ ધેટ પેલું શું છે. એમાં આપણે સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થ એના વિશેની સમજ મેં આપી હતી તમને આગળના વિડીયોમાં. હવે આજથી આપણે આ વાક્યની સમજ કરવાની છે. તો જુઓ, આમાં અંગ્રેજી વાક્ય લખ્યું છે વોટ ઇઝ ધેટ, પેલું શું છે. ઇટ ઇઝ અ ટીન. તમારે એનો ઉચ્ચાર શું લખવાનો? ઇટ ઇઝ અ ટીન, ગુજરાતીમાં લખવાનો ઉચ્ચાર. ત્યાર પછીનો અર્થ લખવાનો, તે ડબ્બો છે. ખ્યાલ આવ્યો? એ જ રીતે બીજું વાક્ય, વોટ ઇઝ ધેટ, પેલું શું છે. ઇટ ઇઝ અ રેટ, તે ઉંદર છે. વોટ ઇઝ ધેટ, પેલું શું છે. ઇટ ઇઝ અ નેટ, તે જાળી છે. વોટ ઇઝ ધેટ, પેલું શું છે. ઇટ ઇઝ અ ટેપ, તે નળ છે. વોટ ઇઝ ધેટ, પેલું શું છે. ઇટ ઇઝ એ ગન, તે બંદૂક છે. વોટ ઇઝ ધેટ, પેલું શું છે. ઇટ ઇઝ અ વેન, તે વાન છે. આ રીતે આ 6 વાક્યનો અંગ્રેજીના ઉચ્ચાર અને અર્થ, અને અંગ્રેજી વાક્ય તો લખવાનો જ છે, એ હું તમને નોટમાં લખીને બતાવું છું. તે તમારે નોટમાં પણથી અને ફોટા મોકલાવું છું, તે તમારે જોઈને લખવાના. અને બીજા વિડીયોમાં જ્યારે આગળ આવશે ત્યારે હું તમને એક્સરસાઇઝ કરાવીશ. આજે 6 વાક્ય જ કરવાના છે. અને લેસનમાં તમારે યુનિટ 11ની સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થ જે આગળ તો લેસનમાં મેં આપી જ હતી, પણ પાછી ફરીથી આપું છું, કારણ કે તમે સ્પેલિંગ વારે ઘડીએ ભૂલી જાઓ છો. એટલા માટે યુનિટ 11ની સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થ ફરીથી લખવા અને મોઢે કરવા આપ્યા છે. આજનું લેસન એ છે. તો હવે આપણે નોટમાં જોઈએ. જુઓ વિદ્યાર્થી મિત્રો, નોટમાં કેવી રીતે લખવાનું છે. આ તો તમે અનુક્રમણિકામાં તો લખી દીધું હશે, યુનિટ 12, કારણ કે આગળ આપણે શરૂ કરવું હતું. એટલે સ્ટાન્ડર્ડ 3, ધોરણ 3 ઇંગ્લિશ, અંગ્રેજી. વોટ ઇઝ ધેટ, પેલું શું છે. જુઓ તારીખ, ડેટ 13/10/2020, ટ્યુઝડે. આજની તારીખ શું છે? 13 તારીખ, અને ટ્યુઝડે એટલે મંગળવાર. હવે એમાં યુનિટ 12, બરાબર. વોટ ઇઝ ધેટ, પેલું શું છે. યુનિટ 12નું આ છે. નીચેના અંગ્રેજી વાક્યોના ઉચ્ચાર અને ગુજરાતી અર્થ લખો. આ તમને અંગ્રેજીની ચોપડીમાં ઇંગ્લિશમાં વાક્ય આપેલા છે, ક્વેશ્ચન, અને એનો આન્સર પણ આપેલો છે. પણ તેનો આપણે ઉચ્ચાર અને અર્થ લખવાના છે. તો પહેલાં ક્વેશ્ચનનો ઉચ્ચાર અને અર્થ લખવાનો, ત્યાર પછી એનો આન્સરનો ઉચ્ચાર અને અર્થ લખવાનો. આ રીતે 6 વાક્યમાં લખવાનું છે. તો જુઓ, વોટ ઇઝ ધેટ, એનો ઉચ્ચાર વોટ ઇઝ ધેટ, પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવાનું, સવાલ છે એટલે. પેલું શું છે, આ એનો અર્થ, ગુજરાતીમાં અર્થ શું થાય? પેલું શું છે. હવે એનો આન્સર શું આપે છે? ઇટ ઇઝ અ ટીન, આ એનો જવાબ. હવે એનો ઉચ્ચાર, ઇટ ઇઝ અ ટીન, આ જવાબનો ઉચ્ચાર લખો. હવેનો ગુજરાતી અર્થ, તે ડબ્બો છે. એ જ રીતે બીજું વાક્ય જુઓ, વોટ ઇઝ ધેટ, પેલું શું છે. આ એનો ઉચ્ચાર, વોટ ઇઝ ધેટ, પેલું શું છે. આ એનો અર્થ. હવે એનો જવાબ, ઇટ ઇઝ અ રેટ, આ એનો અંગ્રેજીમાં જવાબ શું આપેલો છે? ઇટ ઇઝ અ રેટ. હવે એનો ઉચ્ચાર લખવાનો છે અને અર્થ લખવાનો છે. જુઓ, આ એનો ઉચ્ચાર, ઇટ ઇઝ અ રેટ. પછી એનો અર્થ ગુજરાતીમાં, તે ઉંદર છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે આ વાક્ય લખવાના છે. હવે આપણે આગળ ત્રીજું વાક્ય જોઈએ.